વ્રજમાં કે મયાવતો નથી રે
પરિવાર એ ઘટો ઘટમાં છે ઘનશ્યામ તુલસી શ્યામ થઈ એ બેઠો ભંગીમાં ભણિયાર તુલસી શ્યામ થઈ
મારો દીકરો દી માથે આવી ગયો એને તો તારું બપોરનું ટાણું થઈ ગયું માલ ઢોર તો ઠીક છે કે ટાટા સાંઈ બેહેડા પણ ઘરનું કાણી જવું મારે જવું એક નાઈટના કામે અને નૈલા માલમાં ઢોરમાં જાય એવું કોઈ છે નહીં લાય હું કહું એક હાડ કરું ઝીણકાને કદાચ ઝીણકો આવે ઈ માલ ઢોરમાં જાય તો નૈલા મારું કામ થાય ને તારી જે મધોઈ છે ઊભું રહે પછી કઈ ટાણે આવતો નથી લાય એક હાડ કરું યે રત્નો બોલાવે રૂપલા યે રત્નો બોલાવે રૂપલા આવજે હો વીરા મારા વારી ના બરલે યે રત્નો બોલાવે રૂપલા આવજે હો વીરા મારા વેરી ના રણમાં એ આવીરા બોલ દ્વારિકાધીશની જય કૃષ્ણ કનૈયા લાલ કી જય એ તો ગિરનાર ડુંગર ગજાવતા આને વાલા મારા હાવો જ દેતા દાડ રે એ પણ આવી દાડ રે દઈ આમે દોડતા મારા આરે રે અમારો પડરે જૂનો પંચા એ આવી મારી કાઠિયા વાડમાં કોકદી આને વાલીડા ભૂલો પડી જા ભગવાન એ પણ તારા એવા એવા કરુષનમાં આરે રે તને સ્વર્ગ રે ભૂલાવો શામડા હા ભાઈ હા એ મારવા ઢોલા મારો રે માલ કરડિયા મનો મારવા ઢો મારો રે માલા કરડિયા મનો એ મારવા ઢોલા મારવા ઢોલા લીલી મન નાયું લીલા ઝાડ જો મારવા ઢોલા લીલી મન નાયું લીલા ઝાડ જો મારવા ઢોલા એ તો મારે માલકમાં મારવા ઢોલા એક મારી માલકમાં મારા આવી જા બાપ આવી જા બાપ જે હો મારો મોજીનો ડાયરો જે હો બાપ ડાયરો જે હો બાપ
બાપો મારો અલગ ધણીનો ધણી બળવા મારવા ઢોલા ઉતારા દેશું તમને મોરડા વાલીડા મારા ઉતારા દેશું તમને મોરડા એ મારવા ઢોલા મહેમાનો ને મોઈ મોંઘા માનજો મારવા ઢોલા મહેમાનો ને મોઈ મોંઘા માનજો મારવા ઢોલા એક વાર મોરબીમાં મારા આવજો એ મારવા ઢોલા એક વાર માલકમાં મારા આવજો આ ડોરેમોન વારીધામ ભલે 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 એ મારવા ઢોલા એ તારો મારવા ઢોલા માન લઈ જા મારા રામ શા રણુજા શિરમાં માન મોયા તારો મારવા ઢોલા માન લઈ જા મારા રામ શા રણુજા શિરમાં માન મોયા આ મારો સીતાપ્રનો ભીગો ધનિયા એ તારી બીજ ભજમાં દાદા કોટ મારા રોમા તારી બીજ ભજમાં દાદા કોટ મારા રોમ સા રણુજા શિરમાં માન મોયા મોયા એ બાપ એ તારો મારી વણજો માન લઈ જા મારા રામ સા માણિક વઢામાં માન મોઈ ગયા બાપ આ મારો સીતાપ્રનો પીરા પછી દુનિયા કરે પછી દુનિયા કરે એવું કરવાનું નથી એ દુનિયા કરે એવું કરવાનું નથી લોકો કરે એવું કરવાનું નથી તારે મારે જુવારું લેવાનું નથી એ જુવારાના લેખ મોન લખવાના નથી જુવારાના લેખ રમા લખવાના નથી તારે મારે જુદારામાં પડવાનું નથી એ તારે મારે જુદારામાં પડવાનું જય રામાપી જય 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 રામ સા પછી રા
હાર મારો વાડ નહીં માગો આઈ કે પછી પાછળ પાછળ ફરે આ લોકો ત્યારે આવી લઉં પછી પાછળ પાછળ ફરે આ લોકો ત્યારે હમારી લઉં એ મારો અલગ ધણી મારી હારી મારો વાડ નહીં માગો काली कमली वाला मेरा यार है वो काली कमली वाला मेरा यार है अरे मेरे मन का मानी दिलदार है अरे જ્યારે મુંગરા પરિવારના આંગણે સાહેબ ભવ્ય આયોજન હોય કારણ કાંઈક પુનાય હોય ભાઈ કાંઈક આપણા ગઈ ઢાની કાંઈક આપણે પુનાય છે નહીતર આવા કાર્ય આપણા હાથથી થાય ભાઈ બરાબર છે ને આપણા હાથથી જો આવા સારા સારા એવા કાર્ય થતા હોય તો મિત્રો કાંઈક એવા પુણ્યના આપણે કામ કરાય છે અને જ્યારે આવો સત્ય સનાતન ધર્મ અને જ્યારે અહીંયા બધા જ્યારે શ્રી રામને માનવાવાળા બેઠા હોય સાહેબ આપણા હિન્દુ ધર્મને માનવાવાળા બેઠા હોય તો બધાને નમ્ર વિનંતી અહીંયાથી આપણે ભગવાન શ્રી રામનો જય જયકાર કરશો જેટલા પણ અહીંયા બેઠા બધાને તમામને નમ્ર વિનંતી કે બે હાથ ઊંચા કરી દેજો વાળા અને અહીંયાથી રામ ભગવાનને આપણે ધૂન ગાવવામાં આવશે તો તમામને નમ્ર વિનંતી કે ધૂન જેને જોડ આવડે એ ગાઈજો બે હાથની તાલી દેજો વાલા સર્વેને નમ્ર વિનંતી કે ભગવાન શ્રી રામનો જય જયકાર કરી ત્યારે બધા ઊંચા હાથ કરી દે અને અમારા તીર્થ સ્ટુડિયો વાળાને નમ્ર વિનંતી કે સાહેબ બધાનો એક સીન લઈ લેજો બરાબર છે તો જ્યારે ભગવાન શ્રી રામને માનતા વાળા બધાને નમ્ર વિનંતી બે હાથ ઊંચા કરી અને ભગવાન શ્રી રામનો જય જયકાર એવો આપણે કરશું કે અયોધ્યામાં ભગવાન શ્રી રામને ખબર પડવી જોઈએ કે બાણોગરની અંદર સાહેબ મારું આખ્યાન રમાયું છે અને જ્યારે ભગવાન શ્રી રામનો આપણે જય જયકાર કરતા હોય તો રૂવાને રૂવાને આ પાપ હોય એ બળી જાય પણ બળીને ક્યાં જાય જે ન બોલે ને ત્યાં જાય બરાબર બધાને નમ્ર વિનંતી કે બધાય બોલજો બધાય બે હાથ ઊંચા કરી દો જ્યાં સુધી મારો અવાજ જાય છે બધાય બે હાથ ઊંચા કરો વાલા આપણને એમ થાય કે દૂધ કાંઈક દોણામાં જાય છે બરાબર ને બધાય બે હાથ ઊંચા કરો હા હવે બરાબર છે બોલ શ્રી રામચંદ્ર ભગવાન કી આ એમ હાકલો પડકારો કઈક ખાતો રહેવો જોઈએ તો મજા આવે બરાબર છે ને ઊંચા રાખો એટલે મજા આવે બધા બે હાથ ઊંચા રાખીને તાલી પાડો એટલે મજા આવે આડે આડે ગઢ મે બસે કહીના એ કહીના રાઘુ દેગા બધાઈને જોડે જય જય શ્રી રામ બોલેગા હો બધાઈને મેરે ભારત કા બચ્ચા બચ્ચા આય મોટા આ જોઈ એવો કઈ હાકલો પડકારો થયો નહીં ભાઈ હો કે તારા હાથ નવરી ના છે આપા બે જણ આલી બાજુ થી હે કે આ બે જણ આ બાજુ થી હે કે જોઈ એવી મજા ન આવી મને આમ આ વખતે આ બોલીને એટલે આમ હાકલો ને પડકારો આમ ચારે બાજુ આમ છવાઈ જવો છે બરાબર પણ હું કહું તું કઈક ડ્યુટીએથી અવાજ કરીને હરખો તો કોઈને જોર કરવું નથી ઓલાને કે તમે જોર કરો મેરે ભારત કા બચ્ચા બચ્ચા मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा ई पानी पूरी नो पड़ता
बच्चा बच्चा जय जय श्री राम बोलेगा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम એને જય ઠાકર મારો વિહામો જય ઠાકર જય ઠાકર ભાઈ રામ 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 એને જાજા દિયે ભેગા થયા ભાઈ ઘણું વખાતર પડી ગયું નહીં હા હમણાં કે દાડા ભેગા નથી હા એમ તો ઘણા દાડા વિયા ગયા ઘણા પાણી ઢોર વિયા ગયા ઘણા હુવારા વિયા ગયા પણ નવરો ન હોય શું કરવું સાચી વાત છે હમણાં નથી ભેડા થયા ના નથી નવરો જ નથી થયો પણ વીરા કેમનો હતો એટલે હમણાં તને ખબર જ છે ભાઈ શું ખબર છે વાડી આવું વાડીએ ભેગો ન થતો ગામમાં આવું ગામમાં ફેરો ન થતો કેમનો વહસ એટલે હમણાં ગામત્રામાંથી નવરા નથી થતા ભાઈ લે આવા માવઠા પડે છે ને તારે ગામત્રા જવું તોય ગામત્રા હાલે ભાઈ ક્યાં જાવ અહીંયા માલ ઢોરમાં ધ્યાન દે ને હું એમ કહું છું પણ વીરા હા એને આમાં તો ઠાકર ની દયા ને ભાઈ હા ઠાકરની દયા અને માલ ઢોર માં હારું હા એમાં સારું પણ આમ નામ રખડશે એટલે લગભગ ભૂખ ભેગા થાઓ લાગે એવું લાગે એવું છે માલ ઢોરમાં ધ્યાન દેવાય એમ કહું છું તને પણ એમ નહીં હા તારું કહેવાનું એમ થાય હું માલ ઢોર માં ધ્યાન દઉં હા તો બીજું કોણ કહે તો તારા ભાંગી ગયા મારે નાઈટ ના કામ ન હોય તારે કઈક ન જવું જોઈએ હું મારા ટેમે જાતો હોય પછી મારે નાઈટ ના ઘરના કામ કઈ બધું મેં હું તમારી ઘરથી પકડી છે કે આખા ઘરને હું જ પાલવે રાખું એમ એમને એલા ગમે ત્યારે તું અમને એમ કે કામ છે કાંઈ તારે એકને જ કામ અમારે કામ ન હોય પણ તું ક્યાં ત્યાં ગામમાં ક્યાંય વ્યવહારે જાસ તારે શું કામ હોય તો તમે જ વ્યવહાર રાખીને તૂટી ગયા જાડા લગી હું જ ઘરનો વ્યવહાર રાખું છું આપણે એવા વ્યવહાર રાખ્યા હોત તો આપણે બેના ન પહેરવા પડે ત્યારે એટલે એમાં શું કઈ વાંધો છે તો હું જુનાગઢ જાઉં તું હે અહીંયા અત્યારે જવાય એમ નથી આગાહી ના પાડી પછી ઈ તો વાત છે તઈ પછી માલ ઢોરમાં ધ્યાન દેવાય થોડું ઘરમાં ધ્યાન દેવાય એટલે ઘર હાઈલા રાખે આ તમાર જેવા અગાઉ અહીંયા બધે બુકિંગ કરાવેલા હતા ને ના હું તો જવાનું જ નહોતો ના પાડી દીધી ભાઈ કે આ નવરો જ વખતે નથી રેવા દેજો કે ત્યાં ન જવું આમ જો હતો ક્યાં એમ કહું તે મને મોકલો તો ક્યાં હવે તું ને છોકરો તમારે હવે વાડીનું માલ ઢોરનું ધ્યાન રાખવાનું એમાં હું તો વાડી આવ્યો તું નતો છોકરો નતો એલા હું તો માલ ઢોર ગામત્રે રહેતા રખડતા હતા હું ગામત્રે ગયો તો બરાબર હા અને તુંય ગામત્રે ગયો તો હું નાઈટના કામે ગયો હતો તો મને એવું લાગ્યું શું લાગ્યું કે હાવ હું એને કાંઈ તે મને યાદ ન કર્યો હોય એ તો તારા છોકરું ઝીણ્યું એવું કામ હોય તો જ તને હાથ કર્યો હોય હા કામ વગર તો આમે ક્યાં કોઈ હગા ભાઈને યાદ કરે ભાઈ લે ઓહો અમારા ઘરનું હું ભાઈ નૈલા ખોટું ને ઘર બહાર નીકળો મેં કે જીણકાને વાડી આવું ને તો લાયક હાથ કરતો જાવ વંડીએ ડોકું કાઢ્યું મેં કે જીણકા ફરિયામાં બેઠો બેઠો લુગડા સબસબાવતો હતો પણ ભણના દીકરા હોકારો ન દીધો તે એમ તો એક દી હું તારા ઘર આગળથી નીકળ્યો તો બરાબર હા તું સ્ટોપ પર દઈને વાસણ ઉટકતો તે મને જવાબ દીધો તે દી મારો વારો હતો હું લે તે જવાબ દીધો લે જા વારા ફરતી વારો જોઈએ આમ અમારા ભાઈ અમારે તો અમારા ઘરમાં આખું બધું હોપેલું બધાને કામ વારા ફરતી વારો હોય સમજા આમાં કાઈ ન હોય એમાં તું કે ત્યારે કેટલી હાજર થાય હા ઈ થાય હું કહું એમ જ થાય તું કેમ જ થાય ભાઈ? હા. ક્યારે એનું મૂળ હોય તો શું કરે લે જા આમ જો હા હું એમ કોઈ મારે જવું એક નાઈટના કામે ઓ અને હું કોઈ આજનો દી તારા ઢોર ભેગા મારા માલ ઢોર આઈ કે જા ઈ નો પતે ભાઈ કા કેમ નો પતે બાપા વિયા ગયા તેદુનો ભાગ પાડતા ગયા તે હું ના પાડતા ગયા હે તારું ને મારું ભાઈ ઈ નો પતે લગભગ આપણે સપ્તાહ કરવી જોઈએ જીનકા આ તું નહીં પાછું આવવા દે હરાજ કરવાનું ઈ કરતા હવે આમાં તમે કઈક સૂર્ય સળવા દો તો હરાજ કરે હરાજ શું મારે તો આખા કુટુંબને ફેરવી દેવું હરાજમાં એકનું નહીં હરાજમાં ભેરવો ને એટલે સસ્તા જ છે એમ જો. મારો જેથી ફર્યો ને તેથી જો તમે આખા કુટુંબને નો ફેરવી દઉં કેજો મને મને લાગે જ છે એવું. પણ એક દી જાતો નહીં ઓહરી જાય એમ કહું છું હું શું કવેલા હા એને હુમાનો બહુ કરી બરાબર ભાઈ હા. પણ ઘણું વખાતર પડી ગયું ખાતર પડી ગઈ ખાતર ની વખાતર પડી ઠેક. ગઈ ભાઈ હા તારે થોડુંક કેવરાવતું લાગે હમણાં મેં બહુ પડે છે ને પાણી થોડુંક કરી ગયું હા હું શું કહું છું શું તારો દીકરો અને મારું ઓલું ખબર હે ગગલું વાલું એવું આ મારો છોકરો ને તારું ગલુડિયું ને હા અહીંયા આવ્યો હતો તે કેતી ગલુડિયું પાયરું ગલુડિયું નહીં તઈ ગગોડિયું ઠેક હા થોડુંક તને કહું જ ખરા કેવરાવે છે મને. કેવરાવે હા તો એનું શું છે એને 8 દી પેલા મારા ઘેર આવ્યો અને આવીને શું કહીને ગયો ખબર હું એ કે મારા આપાને ઘરે જાવું કે ગોતવા ન આવતા કે લે હવે મારી ઘીરે છે દિવાળીની વાતમાં નૈલા કઈ ગયો હે મને કે હું કાકા ને દિવાળી કરવા જાઉં છું હું ને કાકા ને ફટાકિયા ફોડવાના છે ત્યાંથી પરિક્રમામાં જવાના છે પછી હું આવવાનો છું તો એમાં તને કદી કઈ વયું ગયું એલા મને એમ કહીને ગયું એ કે દિવાળી તમારે અહીંયા કરી કે બરાબર
એ કે હવે લાભ પાઈ ચમ તો હું મારા બાપાને ઘરે કરીશ. ન્યા લાભ દેવો છે હા મેં કીધું તમે આમ થાય લાભ તો અહીંયા જ દેવાના. આડી તો એ ઓછો છે હા મેં કીધું વિયા જાવ બીજું શું થાય. એ ઘીરે આવ્યો નથી અને હું કા તેજ મોઢે ચડાવ્યો નકે આવો રખડતો નહીં પેલા. એલા છોકરું તારું હમ અને તું પાછું મને કેસ. એ તારા ભેગો જ રખડે જાજો. માલઢોરમાં તું લઈ જા, ગામત્રે ક્યાંય જાતો ખંભે બેહારીને તું લઈ જા. છોકરાને કાંઈક તો લાડ લડાવવા જોઈએ ને પછી. પણ હા આટલા બધા ન હોય, મોભારે ચડાવ્યો થતો. કાંઈક તો તમે આમ કરી કરીને છોકરાને દબાવી દીધો ભાઈ. ભાઈ કોઈ દબાવ્યો નથી. હું કહું એક હાથ કર, એને કઈ વાંધો હોય કોઈ તો પાર પાડી. તું બોલાય ને પણ તારું કયું કરે હું તું બોલાય ને. ખબર જ છે નું આવે તું બોલાય નું આવે. મારું કયું ઈ મારી માજા રાખે એટલે. જે તું એક હાથ કર એમ કહું. માજા મેલ દીધી કીધું નહીં. ઈ હાથ કર ને હમણાં ખબર. એને નાનો એવો હાથ કરી જીનો એવો કરજી. અને ગગલાને બોલાવું. બોલાય. બરાબર. હા. આટલામાં ક્યાંક રમતો હશે તમને આવશે. હવે રહીમાં જેવડું હોય છે. આવશે હમણાં ક્યાંકથી. તાર જોઈ જે હમણાં કેડી હા, બાજુ તું કર ને હાથ કર ને. આજ કાકા બોલાવે ગગલા આવજે રે. તારા કાકા બોલાવે ગગલા આવજે રે. હે આવજે વાણીની મોજા, આવજે વાણીની મોજા. તારા કાકા બોલાવે ગગલા આવજે રે. એ હારો બોલો હા. પેલા કેમ હજી નો આવ્યો? પેલી બાજુથી આવતો. એ આવ્યો જો આવ્યો મારો દીકરો આવ્યો. હાલો 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 હાલો. આ તો રહી ને કે વાહે જઈશે ક્યાં. આવ્યો મારો દીકરો કટર હોતો આવ્યો. બોલાવે કે જય ઠાકર જય ઠાકર. એ જય ઠાકર મારો દીકરો જય ઠાકર. એ લાવો કાકા 2 કિલો હકર. લેવા જ આવી. એમ પછી જાજુ નો ગૌરવતા મારા દીકરા. આ એમ પછી તાગે નહીં. મારા દીકરા માથે મીઠી નજર. હા બહુ જાજુ નો જાજુ ગૌરવતા. બહુ રાખી મારા કાકા એ મીઠી. આમાં આવતો મારો દીકરો, આમાં આવતો રે. આ બાજુ આવ. આ બાજુ અહીંયા રોંગ નંબર છે. આ બાજુ આવતો મારો દીકરો. કા કેમ રોડ નંબર છે? ન થોડોક તો આને તું. આ કોણ મહેમાન? આપણે ઘરે કોણ મહેમાન આવ્યું? હે આપણે ઘરે કઈ પ્રસંગ છે કાકા? એમને તું આને ન થોડકતો તું. ના ભાઈ, તું તારા બાપને ન થોડકતો. અમારા બાપ છે. એટલે આપાને ન થોડકતો. બોલ. પણ એને મેં કાલ હુડકો છોકરીએ જીસના પેટમાં જોયા હતા. આ સોહણામાં ક્યાં આવી ગયા તા રે? એમ બીજા લુગડા ન પહેર્યા હોય. મને એવું ખબર. એલા આને કઈક સમજાવ. નાઈટના કામે જાય તો નાઈટના કપડા પહેરવા પડે. અને આ તો કેમ નો એમ કહું. મને કેમ નો મોકલ્યો તો? એ તને હજરો હજર હામી વાડીએ મોકલો તો. એ કાકા હજડો હજડ હામી વાડીએ જતો. વાડીએ નહોતો. એ વાડીએ ખોટું જતો. બોલસ. વાડીએ નહોતો. એ કાકા હું તો વાડીએ જતો. કાકા પાસે ખોટું બોલસ. હવે તું તારા કાકા પાસે ખોટું બોલસ. તો હું વાડીએ જતો કઈ હું કોઈની દાડીએ નતો જો. એ ને મેન્ટાર આપાએ ખેતર ફરતા ચાર આઈટા વાઈટા કે દેખો ને એમ કહું. ક્યાં તો એ આપા વાડીએ તો હું. આમ હમુ જો. મેન્ટાર આપાએ વાડીને ફરતે ચાર આટા માર્યા. નહોતો તું સીમમાં, નહોતો તું શેઢે. અને ધોરિયામાં લગભગ આવડો મોટો હમાય નહીં. નો હમાય. હતો ક્યાં તું? એ કાકા હું કુંડી આડો હતો. અહીંયા કુંડી આડો હું તારા બાપનો ડાઈટ હતો. એ હું મારા બાપુ જેવા હાંડિયા બનાવતો હતો. હાંઠિયા બનાવ્યા જેવડો હો. થયો તો હાંડી. હું બનાવું લે. આ મારી હાઈટ કાપી ગયો ને હાંડિયા જેવડો થયો. હજી હાંડિયા જ બનાવ્યા. તોય તું કે સાચવતો નથી. આ હાઈસો વગર આવું શરીર થાય. તારા શરીર સામું જો, એના સામું જો. અને આ બધું શું છે? આ બધું
ફેશન છે તારે આને કોક ધબધબાવશે હો. મેડમ જ લઈ દીધી ઈ તો રહી ગયો હમણાં મને લાગે સીટી તો લગભગ તારા બાપની વાગી ગઈ. આમ કેમ આવતો આવતો પાછો વરતો હતો અહીંયા હાથ અમે અહીંયા પાડતા હતા અને તું આમ પાછો કેમ ઓલી કોર સેઠા બાજુ આવેલો જતો હતો પણ મારી પાસે મહેમાન હાલ્યા આવતા ઓલા કૂતરાને તગડવા જતો તો વાહે થયું તેનો બાપ. એકાદું જો ભરી લીધું હોત ને તો ઠીક રે 14 આવે કેટલા એ કાકા તે તૈયાર બિયાર થઈને એમ નહીં હો તું હમણાં તારો બાપો એમ કહે છે શું કે છે કે તું કાંઈ માલઢોરમાં ધ્યાન દેતો નથી, બહુ ઘરમાં ધ્યાન નથી દેતો, આ બધું શું એમ? તે હું કાલે જ માલ ઢોરમાં નતો ગયો કઈ ગયો તો એટલે કાલે સવારમાં જ કાપા ગયો તો એટલે એમ નહીં તારે કાયમ ન જવું જોઈએ. તે કાંઈ થોડો હું જાવ લે કેમ? કે કોક દી તમે બે જાત તમને કઈ વાંધો હમું ન થાતો આને કહી દેજો મોટા હામો ન થાય ને હું પાડી દઈશ હો. હમો એક શબ્દ નહીં બોલતો ને કે એક ઢીકો મારી નાક ઉપર અને કેમ મોઢું કેમ એવું કરે છે મોઢું તો જો કરે આ. હે તમારે એ કઈને કામ કરવું ને મારે લગરા કામ કરવાના કા એ રોમા છાનો રજા છાનો રહી જા મારો દીકરો છાનો. ઝીણી ઝીણી વાતમાં રોવાનું ન હોય એમ કહું છું કહું વેલા છોકરાને સમજાવે, છોકરાને સમજાવે. કરી કરી ટીપી નાખ્યો મને પણ હું કહું એકાદ બે દી તું જા તો નો ને ઓહરી જા કા અને તાર કાકો કે વાડીએ ઠામુક આવતો જ નથી માલ ઢોરમાં ઘીરે હમણાં તું આવ્યો એમ નહીં તને એલા સમજાવું છું કે આનો છોકરાને પટાવીને પૂછાય ને શું જોઈ શું ન જોતું એમ. તું સીધો ધબધબાવ જ મંડ ગમે ત્યાં. જોઈશી તારે કઈ છટાકા ફટાકા પપ્પુજી બપુજી લેવું છે મારો દીકરો ડોરેમોન લેવું છે? શું લેવું છે મારે ફટાક્યા જોઈશ ફટાકિયાનું રહેવા દેજો કા ફટાકિયા નહીં હારા કે કા હું ઓલો ફૂલ જરે એ કરવી હોય તો એ કર નાખીએ ઈ એક કરી નાખજે ડ્રેસિંગ રૂમમાં જઈને. આથી લોકેટ અધર જવા દેવું છે તારે હું માંડવો ધગવો આમ જો પછી ઈ જો ફટાકિયાનું થઈ જાહે જો મારો દીકરો અત્યારે આપણે રોકેટ જવા દે, હવાર આપણને ઘરે ન જવા દે. અહીં હતું આજે કાંઈ વાંધો નહીં મારા કાકા વાંધો હું છે ખબર છે તમને હો અને પછી એકવાર હવે તમને કહું અહીંયા ઉતરો, અહીંયા ઉપર આમ જો નિંદર કરે છે. જો કાકા હો નાનો એવો તો વાંધો હપટ દઈને કહી દે. એમ વાર લાગે કેમ એટલો બધો શેનીમાં વાર લાગે? એમ નહીં એટલો બધો ઊંડો છે તો ભાઈ એટલો ઊંડો પણ એમ નહીં. લાગે ને કહી દે સિસ્ટમ હેંગ થાય જો કઈ? કાકા હો એમે ગાયુના ગોંદરે ભેગા થાવી ને હા ઓલો જયદીપ હરુ વિમલો આ ત્રણે ભેગા થાય ને પીવલો હોય ને પીલો ઈ નો હોય ઈ ન હોય નથી ને આવતો આ તો વાંધો તો તું તારે રખડ ઈ નથી આવતો ન્યા ઈ નથી આવતો પછી ઓલો હે ઓલો કયો ઓલો સંજો ઈ તો હોય ઈ તો પેલા હોય અને ઈ જ બોલવા વાળો શું કહે? ઈ કે ધરાપાએ કે હગાઈ કરીને કે લગન કે ઢગ તેરી આવ્યા બીજી ઢગ એટલે શું કહેવાય એટલે શું કે પૂછાય જ કરાય ને. તો મને થોડી ખબર પડે બાકા કાકા એ શું કહેવાય તે તને નો ખબર પડી? ઈ કે તારું નાનપણમાં કે હગાઈ કરવાળી છે એવું મને કીધું સનલાએ પણ તને એવું નથી લાગતું કે તાર કાકા હજી બાકી હોય એમ? તે પણ તમે તો 2 વર્ષ ખમી જાવ ને તમારે શું ઉતાવળ છે હે કાકા આપા હા બરોબર છે જો મારો દીકરો એક કામ કર, થોડુંક છોકરા સામું જોવો એક કામ કર તો તાર શું જોઈને હું સમજી ગયો. આ તો બસ તઈ આમ તાર આપા આગળ લે એટલે કહી દઉં. ના આપા પાએ નહીં મને આપા આટલે કે આવતો તો રે પણ ભેગા મને મારા આપા પાએ શરમ આવે જો મેં કીધું ને મર્યાદા રાખે ઈ. મને મારા આપા પાએ શરમ જોઈ આવે. તમારી મર્યાદા મેં અત્યારે. અમારા ઘરમાં મર્યાદા બારું કઈ જાય જ નહીં તો ખોટું નહીં બધું મર્યાદામાં આવેલું છે અય મોટા એમને અમારા ઘરની વાત કરીને તને કેમ એટલા બધા દાંત આવ્યા એમ કહું મર્યાદાની વાત કરી. લે હો. ક્યારેક ક્યારેક આપણે મર્યાદા જોતા હોય ને. અય મોટા હું શું કીધું તને છું ખબર છે એનો વેન કરીને બેઠો? શેનું એલા ઢીંગલીનું વેન કરીને બેઠો, ઢીંગલી જોઈએ. પણ મેં તને 1000 વાર કીધું છે કે આમ ગામમાં જાતો વર્તી ખરે કે બજારમાંથી હાલ્યો આવતો છોકરાને એકલી જગ્યાએ 2 ઢીંગલી કૂદી દેવાય રહીમાં રાખે પણ તને મેં પૂછ્યું તું કાકા રેસકોર્સમાં 3 દી સુધી બે માણાએ આટા માર્યા, કીધું તેલા આના હાટુ 2 ઢીંગલી લેતો કામ પતી. કાંઈ વાંધો નહીં કાલ આપણે બાર કેમ જવાના છે ને વર્તી ખરે એના હાટુ એકની જગ્યાએ 2 ઢીંગલી જમાર દીકરો એને એકની બદલે 2 ઢીંગલી લેવી દો બસ. એ મારે ઢીંગલી નથી જોતી શું જોઈ તારે કઈ? એ મારે નાની વહુ જોઈવી છે શું જોયેલા? શું કીધું? તારા વહુનું કે છે કે પેલા કાકાનું વહુનું કરો એમ એ કાકાનું નહીં પેલા છોકરાનું કરો શું જોઈ પણ તારે? એ નાની એવી વહુ જોઈવી વહુ જોઈ? તો લે જા આ આવી તારી કાન ફંફેણી કોણ કરે હું એમ કહું તને ઈ છે કોણ આને વહુ જોઈ? યા નો કીધા ઈ તઈને ભેગા જ હોય મારે હારે
ઠેક હું કહું ગામ સગાવે બેટા ઈ આમ જો ઘીરે તારે દાણા નાખો નહીં આવે કાંઈક માલ ઢોરમાં ધંધામાં ધ્યાન દે કઈક ધંધામાં ધ્યાન દ્યો. બાઈકમાં એમ કહું છું સીધો સીધો આમ અવરું એલા ફરી છોકરાને બીવડાવમાં એલા કેટલી વાર તને કેવું જાય. પણ સીધું કીધા ભેગું ઘરનું અવરું પડખું કરી જાય છે એક તો છોકરો આપા- બી જાય. એક તો આને પણ હૃદય એમ નબળું છે. એક કોર જ આવે કે બે કોર નો આ ઈ નબળું છે થોડું. અને બે બાજુ છે. ભગવાન જાણે કે આ બાજુ નબળું છે તો આ બાજુ વી એવું છે. ના ના ઈ ઠેકાણે જ પડ્યું આમ જો ગામ કે એવું કરાય નહીં મારો દીકરો માલ ઢોરમાં વહી જાય ને ઓણું જો મારો દીકરો વરહમાં કાંઈ છે નહીં વરહ નબળું એને માઠું માવઠું માવઠું તું જોતો ખરો. ઈ તો થાય છે પણ ચારે બાજુ મેસા તો એમ કે નાઈટ નું થયું ન કરી એ નો થાય. હા આ ઈ હારું. એ કપામાં આમ જો હા. કાંઈ વૈઠું નથી માંડવીમાં પાલા સિવાય કાંઈ વૈઠું નહીં એલા માંડવી હોતું બધું તણાઈ ગયું કેટલાય નું મારું પણ એમ નહીં આપણે આમ નામ કરશો તો આપણે આખી જિંદગી કાંઈ નહીં વધે. આપણે શું વધે કોઈ દી એક કાંઈ કામ વધે કરજો છે? મારો દીકરો એક નાનું એવું કામ કર શું નાનું એવું? એ નાઈટ નું હજડો હજડો માઢર માં વિયો જા. હું આપા હળદડો હળદડ નહીં જાઉં. ભાઈ છોકરું તારું હામાં પાણીયા છેડો હો ભાઈ. આમ જો ઘરનું કયું કરશે નહીં મને એવું અને નથી લાગતું. બગડીને ધોઈડ થયું ભાઈ છોકરું તારું ખખેર બગડીને. નાખવું છે બે છે ને. એ હા કાકાને કઈ ખેરવા છે હાલો. ના એનું નથી કહેતા તું માલ ઢોરમાં જાતો તો તારો વારો નહીં આવે ને તારો વારો પેલો છે તને એવું નથી લાગતું કે તારું છોકરું આ માર ખાધા વગર નું બગડે. જો આપણે આમે હું કહું, આ રોજ ઉઠીને આની હારે માથાકૂટ કરવામાં છે ને ભાઈ માલ ઢોર આમને ભૂખા મરી રહે અને ભાઈ જો કાયમ ઉઠીને કદિયા કરવા એને ગોરાના પાણી ફૂકાય ભાઈ કાયમ ઉઠીને એ બરાબર. તો ગોરામ નો નાખો ગોરો હોત ફૂકાઈ જાય હવે એક કામ કર્યું હા હંમેશા ટાઈમ થાય આવે હા ઈ કરતા એક કામ જાય ભાઈ લેને. જો એ તું માલ ઢોરમાં જાતો હો ને હા તો અમે જાય છે એક નાઈટના કામે વર્તી ખેરે તારી બહુ નાના તેડી આવી પાકું ને પાકું કાકા પાકું ને પાકું હા તે કાંઈ વાંધો ના હાલો. જા એટલે તને નો ખબર હોય તો કહું હું આણા તેડવા જવાના છે ઈ. અહીંયા કાયમ કોઈને માંડવી ભેગી કરવા નથી જવાના. જા આ તો જાવ. અને ક્યાં આ હું લેવો છો આ ઓલા નાનજીભાઈ ના બળતણ કાપવાના હતા મેં તું લેતો જાવ કઠોળ. ગામના કામ કરવામાં જ બારો નથી આવતો કોકના બર્તણીએ કાપશે ઘરની અને સીધો હાલ અને જો તને કઈ દેખાણું હાલ જે સીધો એમને બીજું કઈ તને દેખાણું હું ચોઈનો ઊંધો પહેરીને આવ્યો જો તું આમ ફેરજો આમ ફેરજો ચોઈણાનો નેઠો નથી ને આને બહુ જોઈએ. કાપડ કેમ એમને હજી લુગડા એમને લુગડા પહેરતા હરખા આવડતા ને બહુ વારી થશે બહુ જોઈએ તારે તો 2 વર્ષ ખમવું પડશે ના કાકા 2 વર્ષ હું પછી ત્રીજા વર્ષે તમારા મારા લીલ પણ આવા છે. એ એવું ન હોય બેટા તો? 2 વર્ષ ખમી જાતો તને કઈ સમજણ આવી જાય આ તો મારો દીકરો જો આ તો તું મારો દીકરો તને વાલ કરી કરીને અમને પૂછી સમજો મારો દીકરો સમજો. હું હાલ વ્યો- તેડી આવશું જા ના હું વ્યો તો મારા મામાને ઘરે. વિયો જા, અહીંયા તો હું મારા મામાને ઘરે વ્યો જાઉં. મામાને ઘીરે વિયો જાય મામાને જવા દે ને ભાઈ જાતો જવા દે. દાટી મારે ટાટી કાંઈ નહીં હું મામાને ઘરે વ્યો જાઉં લે. ચાલ તો હાલ થા વેતો થા અને કોઈ દી આવતો ન ઘીરે વયો જ જઈ તું ઉપર કોઈ દી ઘર હામું જોતો નહીં હાલ વિયો જા પણ હું લેવા મામાને ઘરે જાઉં. ના ના વિયો જા વયો જા હપટ દે જા એમને ભલે ઘરનું જાતો. થયે હોય તો દાટી મારતું હોય એને એમ કે હું આવીશ તો જ માલ ઢોર રહે નકા બધે ભૂખે મરશે ભલે વયું જાતું હું જોઉં છું કોણ એનો ઈ નહોતું ત્યારે આપણે ધંધા ન કરતા હા, કરતા ને તે જાકુપ ન જ કરતા ઈ આપણે ધંધાનું નામ લેમાં તું પણ કાકા એ કાકા એ મારા મામા બીજાને ઘરે ગયા છે. તઈ પછી પડ્યું રે ને સાંડ મુનું આવી ગયું ને તારો ને મામાનો કોઈનો ધડો કોઈ કરે એમ છે આ તે કાંઈ વાંધો ના હાલો હું જાઉં કાકા. એમને તમારી આમ 5 માણમ ગણતરી ખરા તો હોય જ તે ને ન હોય આપા આવી રીતે હોય. અમે 5 માણામાં પૂછાય તું ક્યાંય પૂછાશ તું તારો મામો એકે અમે તો ક્યાંય પૂછાતા નથી. આ તઈ પછી આમ પાંચ જો આ નગરપાલિકામાં પૂછાતા હોય તો ભલે ભાઈ મામા. મારી વાત સાંભળ હજડો હજડ વાળીએ વિયો જા માલ ઢોરનું ધ્યાન રાખજે સેઠે પારે માલ ઢોર સાજીએ કોઈના ખેતર ફેરવતો નહીં જા મારો દીકરો અમે હમણાં ગયા એવા આવ્યા હજડ વયો જઈજો પાછો વળીને જોતો ને હવે હાલ હાલ જીનકા ગયો ઈ તો ગયો હાલ, ભાઈ. હાલ. એ આપા શું છે એ મારે હાહુ હટુ ઓલા સટાકા પટાકા લેતો જવું છે. અરે એને સટાકા પટાકા ને શું ગુડવા હે એને મોઢામાં દાંત નથી આવડું ખાધું રહે ને. ભાઈ રહ્યો ભાઈ તારો છોકરો તો ભાઈ રહ્યો ઘરનું ન્યાનું લાઈટ ધ્યાન રાખે હા બહુ ખેલું થઈ ગયું ઘરનું પણ એમને અહીંયા એના બાપનું ધ્યાન રાખતો નથી ને અહીંયા આખા આખા કુટુંબનું ધ્યાન રાખે. હાલ હાલ એ આપા શું છે એ 5 લીટર કેરોસીન લેતો જવું છે. હવે
હવે અહીંયા ઘીરે દીવો કર્યા જેટલું નથી ત્યાં 5 લીટર ડબલું લઈને તપેલું કેરોસીન ની અત્યારે શું કરું એ મારા પપ્પાને જરૂર હોય ને કે ને મારા પપ્પાને પપ્પા એને પપ્પા કીએ અહીંયા આમ નજીક આવ થોડોક આમ નજીક આવ એમને ઈ પપ્પા છે ઈ પપ્પા આ કોણ આ પપ્પુડી વેદા હવે તો સાચું કહ્યું કે ભાઈ હાલ ભાઈ હાલ ધર્મ વગરનો ગાડી ગયો વીરા હા ભાઈ એને ગગલાને તો માલ ઢોરમાં મોકલો છે ભાઈ જાવું છે ગગલાની બહુ નાણા ચડવા પણ વીરા ક્યાં માર્ગે હાલવું ને ક્યાં માર્ગે ન હાલવું જરાક જાણ કર્યું ભાઈ એ હું આપણે ભાઈ ગામમાં કોઈ જો લેણા વાળા છે નહીં આપણે સીધા માર્ગે જ વિયા જાય રાજ હોહરવા એલા રાજ હોહરવું જવાય નહીં કા ઓમ તો આમે તું ગામની પંચાયત કરતો તને કઈ ખબર નથી પણ ત્યાં શું વાંધો છે કઈ એલા આપણા રજવાડાના રાજા રહ્યા ને હા પોકરના મહારાજ અજમલ આ છે એલા વાંજિયા છે વાંજિયા પણ એમાં આપને હું વાંધો હું એમ કહું પણ વાંજિયાના સુકન લઈને સારું કામ કરવા ન જવાય ભાઈ નહીં કાલ હવારે આપણો ગગલો વાંજી રહીએ તો તો ઘરનું નબળું બે હે નબળું બેન તો ભાઈ હું કાલ કેડીના માર્ગે વેતા થાય હા અને કેડીના માર્ગે જો હામાં મળે ને હમ અવરું ફરીને ઉભો રહી જાય આ કાઈ વાંધો નહીં એ માટે અણલા તેડવા હાયલા રો પાણી ભાઈ અણલા તેડવા હાયલા રે અણલા તેડવા હાયલા રો પાણી ભાઈ અણલા તેડવા હાયલા રે हमारे मडिया यजमल राजा सुकन यमना ताय रे અય મોટા હમ જો જીવાત કીધી તી થયું ને શું કરશું હવે હવે ઈ આપણે કાઈ નહીં કરી ઈ બધું કરશે